फक्त एक साउंड सिस्टम સાથે શિવજી કી સવારી નીકળશે। એક બેન્ડ જોડાશે। ટ્રસ્ટના માત્ર 5 વાહનો સાથે રહેશે, બાકી અન્ય વાહનોને પરવાનગી નહીં। પોલીસ આ બાબતે કડક અમલવારી કરશે। મનોજ નીનામા, આઈપીએસ જોઈન્ટ સીપી, વડોદરા શહેર પોલીસ। સવારીને લઈને કયા પ્રકારની તૈયારીઓ છે અને પોલીસ આ વખતે કડક અમલવારી કરાવવાની છે, જે પણ પરવાનગી લીધી હોય એની શું વિગત છે? આગામી 8 તારીખે શિવજી કી સવારી જે આપણું આયોજન છે, મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે, એક બેન્ડ રહેશે અને આયોજકોના 5 જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ, જેથી આપના માધ્યમથી વડોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે। અને કયા પ્રકારની વાહનોની સંખ્યા, એટલે આપ જે કહી રહ્યા છો એટલે સાઉન્ડ સિસ્ટમ એક જ સાઉન્ડ સિસ્ટમ? એક સાઉન્ડ સિસ્ટમ, એક સવારી, એક બેન્ડ અને 5 સંસ્થાના વાહનો જે આયોજકો છે। આના સિવાય અમે રેલીમાં કોઈ વાહનો એલાઉ કરવાના નથી અને આના માટે કડક અમલવારી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે।